વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5નું ઉદાહરણ 8 જોઈએ. હવે અ અને બ 3/2ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેમણે નફામાં 1/5 ભાગ આપવાની શરતે કને ભાગીદારીમાં પ્રવેશ આપ્યો. ક તેના નફાના ભાગ પૈકી 1/20 ભાગ અ પાસેથી અને બાકીનો ભાગ બ પાસેથી મેળવશે. નફા નુકસાનની વેચણીનું નવું પ્રમાણ નક્કી કરો. અહીંયા આપણને કનો 1/5 ભાગ આપેલો છે. એમાંથી 1/20 ભાગ છે એ અ આપશે, પણ બનો ભાગ આપેલો નથી, એટલે બનો ત્યાગ નથી આપેલો. તો સૌથી પ્રથમ આપણે બનો ત્યાગ શોધી કાઢીએ, એટલે બએ આપવાનો કને ભાગ શોધી કાઢીએ. તો એના માટે આપણે કુલ 1/5 આપવાનો છે ભાગ. તો એમાં અ 1/20 ભાગ આપે છે એ બાદ કરી નાખીએ તો બએ આપવાનો ભાગ આપણને ખબર પડી જશે. તો બનો ત્યાગ બરાબર કનો ભાગ માઇનસ અનો ત્યાગ. કનો ભાગ છે 1/5 માઇનસ અએ કરેલો ત્યાગ કાઢી નાખીશું 1/20. કુલ 1/5 આપવાના છે, એમાંથી અ છે 1/20 આપે છે એ આપણે બાદ કરીએ. તો બાદ કરવા માટે તેમના છેદ સરખા થવા જરૂરી છે. આપણે બંનેના છેદ સરખા કરીશું તો 5ને 4 ગુણીશું તો 20 થશે. તો જેટલાએ છેદને ગુણશું એટલાએ જ અંશને ગુણવા પડશે. તો 5ને 4 ગુણશું તો 1ને 4 ગુણીશું એટલે 4 × 4, 4 - 1 છેદમાં 20. તો બનો ભાગ આવશે 3/20 ભાગ. બએ કરેલો ત્યાગ આવશે 3/20. હવે આપણે નવું પ્રમાણ શોધવું છે. તો આનો નવો ભાગ બરાબર અથવા આનું નવું પ્રમાણ બરાબર જૂનું માઇનસ ત્યાગ કરીશું. તો એનો જૂનો ભાગ છે 3/5. જૂનું પ્રમાણ 3/2 હતું, તો આનો જૂનો ભાગ કહેવાય 3/5. 3/5માંથી માઇનસ કરીશું કને આપવાનો ભાગ 1/20. તો આની અંદર પણ જ્યાં સુધી છેદ સરખા નહીં થાય ત્યાં સુધી બાદબાકી થશે નહીં, માઇનસ નહીં થાય. તો 5ને 4 ગુણીશું તો 20 થશે. તો અંશને પણ 4 ગુણવા પડશે. તો અંશમાં 3 છે, 3 × 4 કરીશું તો 12 થશે. 12 - 1 છેદમાં 20. તો 12માંથી 1 કાઢી નાખીશું, માઇનસ કરીશું તો 11/20 આવશે. એવી જ રીતે બનો નવો ભાગ અથવા બનું નવું પ્રમાણ બરાબર જૂનું છે એનું 2/5. 3/2 આપેલું છે પ્રમાણ, એમાં 2 ભાગ છે એ બનો છે, પણ 5માંથી 2 એટલે 2/5 કહેવાય. 2/5 ઓછા એણે કરેલો ત્યાગ છે એ આપણે શોધ્યો હમણાં, જે 3/20 છે. માઇનસ કરીશું 3/20. અહીંયા પણ 2/5 માઇનસ 3/20 છે. 5/20 છે એને 20 કરવા છે. જ્યાં સુધી છેદ સરખા નહીં થાય ત્યાં સુધી માઇનસ કે પ્લસ નથી થતું, ગુણાકાર કરી શકાય. તો 20 લાવવા છે છેદમાં. તો 5ને 4 ગુણીએ તો 20 થાય, તો ઉપર પણ 4 ગુણીશું. તો 2/5. તો 5ને 4 ગુણીશું તો 2ને 4 ગુણીએ તો 8 થશે. 8 - 3 છેદમાં 20. તો બરાબર આવશે 5/20. કનો ભાગ છે 1/5. તો બધાના છેદમાં 20 થશે, સરખા થશે તો જ નવું પ્રમાણ ખબર પડશે. તો 1/5 છે એને પણ 20 કરવા છે 5ને, તો 4 ગુણીશું તો ઉપર પણ 4 આવશે, 4/20. તો પેઢીનું નવું પ્રમાણ થશે 11/5/4. આમ જ્યારે આપણને એક ભાગીદારે કરેલો ત્યાગ આપેલો હોય ત્યારે બીજા ભાગીદારનો ત્યાગ શોધી
આ બંનેનો ત્યાગ મળી જાય પછી જૂના નફા નુકસાનનું પ્રમાણ છે, જૂનું પ્રમાણ છે, એમાંથી એનો ત્યાગ બાદ કરીશું તો એનું નવો ભાગ એટલે કે નવું પ્રમાણ મળી જશે. હવે ત્યાર પછી આપણે જોઈએ ઉદાહરણ 9. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ઉદાહરણ 9. અ અને બ 4:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે. કને 1/4 ભાગ આપવાની શરતે પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે છે. અ તેના પોતાના ભાગનો 1/4 ભાગ કને આપશે, જ્યારે ક બાકીનો ભાગ બ પાસેથી મેળવશે. નવું નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરો. નવા ભાગીદાર છે કને 1/4 ભાગ આપવાનો છે. પોતાના ભાગનો અ છે 1/4 ભાગ આપશે તો આનું જૂનું પ્રમાણ છે 4/5. 4/5નો 1/4 ભાગ કરીએ આપણે તો અનો ત્યાગ બરાબર 4/5 ગુણ્યા 1/4 બરાબર 4/20 થશે. બીજા અર્થમાં કહીએ તો 1/5 થશે. હવે આપણને અનો ત્યાગ મળી ગયો તો હવે આપણે બનો ત્યાગ શોધી શકીશું. તો બનો ત્યાગ બરાબર કનો કુલ ભાગ 1/4 માઇનસ 1/5. તો 1/4 માઇનસ 1/5 કરીશું આપણે તો જ્યાં સુધી બંનેના છેદ સરખા નહીં થાય ત્યાં સુધી બાદબાકી નહીં થાય. તો 1/4 છે 4 ને 5 ગુણીએ તો 20 આવશે. તો ઉપર 5, 1 ગુણ્યા 5 એટલે 5. એવી જ રીતે 1/5 ને 4 ગુણીશું એટલે છેદમાં 5 છે ને 4 ગુણીએ તો 20 થાય. તો 1 ગુણ્યા 4 એટલે 4, 5 ઓછા 4 છેદમાં 20 તો 1/20 આવશે. આપણને અ અને બનો ત્યાગ મળી ગયો. હવે આ બંનેનો જે ત્યાગ મળી ગયો છે એને આધારે આનું નવું પ્રમાણ શોધવું હોય તો જૂનું માઇનસ ત્યાગ કરીશું તો નવું પ્રમાણ મળી જશે. એવી જ રીતે બનું નવું પ્રમાણ શોધવું છે તો જૂનું પ્રમાણ છે 1/5 માઇનસ 1/20 કરશું તો આપણને બનું નવું પ્રમાણ મળી જશે. આને આધારે આપણે નવું પ્રમાણ પેઢીનું શોધી શકીશું. વિદ્યાર્થી મિત્રો નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. આનો નવો ભાગ બરાબર 4/5 માઇનસ 1/5 ત્યાગ. છેદ સરખા છે એટલે ડાયરેક્ટ માઇનસ કરીશું. 4માંથી 1 જાય તો 3/5 બચશે. બનો નવો ભાગ બરાબર જૂનો 1/5 માઇનસ 1/20. 5 ને 20 કરવા છે તો ગુણ્યા 4 કરશું તો 5 ચોક 20 થશે. તો ઉપર 4 ગુણીશું તો 4 એકા 4 ઓછા 1 છેદમાં 20 તો આવશે 3/20. કને આપણે 1/4 દાખલ કરેલો છે. પેઢીનું નવું પ્રમાણ બરાબર 3/5 3/20 અને 1/4. તો 1/5 છે 3/5 છે એને 20 કરવા છે તો 4 ગુણશું તો ઉપર 4 તેરી 12, 12 છેદમાં 20 આવશે, 3 છેદમાં 20 આવશે. અને 1/4 છે એને 20 કરવા છે તો 5 ગુણીશું તો ઉપર 5 ગુણશું તો 5 છેદમાં 20. તો 12/3/5
આવી રીતે નવું નફા નુકસાનનું પ્રમાણ આવશે. તમારે વિદ્યાર્થી મિત્રો આના આધારે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 3ના કુલ 15 દાખલાઓ છે. કુલ 15 દાખલાઓ તમારે તમારી નોટબુકની અંદર ગણવાના છે સ્વાધ્યાયના.